ગીર સોમનાથના ઉનામાં ખૂંખાર દીપડા સામે પિતા અને પુત્ર જંગે ચઢ્યા। ઉનામાં દીપડા અને પિતા પુત્ર વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો। પુત્રને બચાવવા પિતાએ દીપડાને મોતને ઘાટ ઉતાર્યો। પુત્રનો જીવ બચાવવા વૃદ્ધ પિતાએ સ્વ બચાવમાં દીપડાને મોતને ઘાટ ઉતાર્યો। ગાંગડા ગામની સીમમાં મોડી રાત્રે ઘટના બની। ઓસરીમાં બેસેલા વૃદ્ધ પર દીપડાએ અચાનક હુમલો કર્યો। પિતાની ચીસ સાંભળી પુત્ર દોડી આવ્યો। દીપડાએ પુત્ર પર જીવલેણ હુમલો કર્યો તો ફરી પિતાએ પુત્રને બચાવવા માટે તેની સામે જ જંગે ચઢ્યા। ભાલા દાંતરડાથી દીપડા પર પ્રહાર કર્યો। લોહિયાળ જંગ બાદ ઘટના સ્થળે જ દીપડાનું મોત થયું। ઇજાગ્રસ્તોને પહેલા ઉનાની સરકારી બાદમાં ખાનગી હોસ્પિટલ ખસેડ્યા। દીપડા સીધે મારા પપ્પાને પકડી લીધા। હાથને બાથને પકડે ઓલું કરવાનું રસ્તા મારવાનું। મારો પપ્પા આકલ મારે એટલે અમે જાગીને ડાયરેક્ટ હું બારો ગયો છે। મારા પપ્પાને મેકીને મને સોટી ગયો। એવી રીતે હારી વાર લગી બાપ દીકરાને વારા પ્રતિવારાને પકડતો। જે મારા પપ્પાના હાથમાં કંઈક લાકડી આવી ગઈ છે એ મારી દીપડો પડી ગયો। સાગી જો એટલે હું ઊભો છો ત્યારે મારી સામે આવ્યો। સામે આવ્યો તો હું ઊભો છો એટલે મારું બાવડું પકડી લીધું। મેં છોકરાને હાથ કર્યો તો છોકરો આવ્યો તો મને મૂકીને એને છૂટ્યો। એમાં હારી વાર હાલ્યું એકાબીજાને। હું પકડે મને પકડે તો હું એને મેકાવું, એ મને મેકે તો મેકાવે। જૂનાગઢના રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર જોવા મળી। સિંહ પરિવાર શિકાર કરવામાં નિષ્ફળ નીવડ્યો છે। કામદાર સોસાયટી વિસ્તારની આ ઘટના છે। 3 સિંહોએ 2 પશુને નિશાન બનાવ્યા। પશુએ સિંહનો સામનો કરતા સિંહ શિકાર કર્યા વગર જ ભાગી ગયો। જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો છે। શહેરના રાજીવનગર વિસ્તારમાં સિંહણે શિકાર કર્યાનો વિડીયો વાયરલ થયો છે। એક રહેણાંક મકાન પાસે જ સિંહણે એક ગાયનો શિકાર કરી સ્થળ પર જ મિજબાની માણી। આ બનાવ સમયે ઘરમાં બેસેલા લોકોએ સિંહણના શિકાર કરવાની આ ઘટનાનો નજારો જોયો। અવારનવાર શિકારની શોધમાં સિંહો અહીં આવી ચઢે છે તો રેવન્યુ વિસ્તાર હોવાથી સિંહોની અવરજવર સામાન્ય છે। જૂનાગઢમાં ડિમોલિશન દરમિયાન મળી આવ્યા છે હથિયારો। તલવાર, ધારિયા, કુહાડી જેવા ઘાતક 60 જેટલા હથિયાર મળી આવ્યા છે। શિવગીરી નામના સાધુના ત્યાંથી મળ્યા છે હથિયાર। સુદર્શન તળાવ નજીક કર્યું હતું દબાણ। શિવગીરી નામના સાધુએ દબાણ કર્યું। દબાણ દૂર કરાતા ઘરમાંથી હથિયાર નીકળ્યા। ભવનાથ પોલીસે શિવગીરીની કરી છે અટકાયત। શિવગીરી સામે નોંધાયેલા છે અનેક ગુના। સાધુ શિવગીરી જયદેવગીરી નો એક દબાણ ધ્યાનમાં આવેલું હતું। આ દબાણ છે એને તોડી પાડવામાં આવેલું છે। આ ઉપરાંત આ વ્યક્તિની ફરિયાદ એવી હતી કે એ આવતા જે ટુરિસ્ટ છે એ બધાને માર મારે છે, એમના હાથ પગ ભાગી નાખે છે। એના વિરુદ્ધ ઘણા બધા ગુના પણ નોંધાઈ ચૂક્યા છે અને તડીપાર પણ અગાઉ કરવામાં આવેલ હતો। તો આટલો ભયજનક માણસ હોય, મહાશિવરાત્રિ મેળામાં પણ એ ખૂબ ભયજનક હોય અને લોકોને ખોટી રીતે રંજાડ ન કરે એના માટે સર્ચ પણ કરવામાં આવેલું અને લગભગ 60-70 જેટલા હથિયારો પણ મળી આવ્યા છે। વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા અમાર પાસેથી। જે અમાર ડિમોલિશન દરમિયાન કેટલાક હથિયારો મળી આવ્યા છે, શું છે મામલો? સંધ્યા, ચોક્કસ કે જે રીતે ભવનાથ વિસ્તારમાં હાલ મહાશિવરાત્રીના મેળાની તૈયારીઓ તંત્ર દ્વારા શરૂ કરી દેવામાં આવી છે ને જેને લઈને જે ગેરકાયદેસર દબાણો છે તે દૂર કરવા માટે ગઈકાલે તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ હતી। સુદર્શન તળાવની જે પાળ છે ત્યાં શિવગીરી નામના સાધુએ ગેરકાયદેસર રીતે દબાણ કરી અને એક મકાન બનાવી લીધું હતું। તેના ડિમોલેશન દરમિયાન તેના મકાનમાંથી ઘાતક હથિયારો મળી આવ્યા છે। 60 થી 70 જેટલા હથિયારો મળી આવ્યા છે ને જેને લઈને આ જે શિવગીરી છે તેને પોલીસ હવાલે કરવામાં આવ્યું છે। ભવનાથ પોલીસે તેની અટકાયત કરી છે અને શિવગીરી સામે આ પહેલા પણ અનેક ગુનાઓ નોંધાયેલા છે। પ્રવાસીઓને હેરાનગતિ કરવામાં આવતા હોવાના પણ કિસ્સાઓ સામે આવે છે જેને લઈને હવે જે પોલીસ દ્વારા છે તે આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે। જી જી, આપનો આભાર।